નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીઆર ચેનલમાં. ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર. પરંતુ તેના પહેલાં તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલાં પહોંચાડી શકીએ. ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે. અમદાવાદના નીલકમલ સોસાયટી પાસે તમન્ના ચાવડા નામની યુવતી પર તેજાબ હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. યુવતી જ્યારે ઘરે જઈ રહી હતી ત્યારે હેલ્મેટ પહેરેલા એક અજાણ્યા યુવકે તેના પર તેજાબ ફેંક્યો. ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ ચાલુ છે. બનાસકાંઠાના ડીસા સ્થિત સર્વોદય બેંકના એક સુરક્ષા ગાર્ડ દ્વારા ચલાવાયેલી ગોળીથી એક મહિલા ઘાયલ થઈ ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બેંકની બહાર એક કારમાં બેઠી હતી અને ગાર્ડ પોતાની બંદૂક ખભા પર મૂકવા જઈ રહ્યો હતો. ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે પાલનપુર લઈ જવામાં આવી છે. પોલીસે સુરક્ષા ગાર્ડને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભા થયેલા વૈશ્વિક સંકટ પર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત આ પડકારજનક સ્થિતિનો સંપૂર્ણ શક્તિથી સામનો કરી રહ્યું છે અને દેશના સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતીય વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતા હેઠળની ટેલિકમ્યુનિકેશન અને માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત સ્થાયી સમિતિએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. સમિતિના જણાવ્યા અનુસાર ઘણા દેશોએ પહેલેથી જ આવા પ્રતિબંધો અમલમાં મૂકી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કાન કાપીને લૂંટફાટ કરનાર એક ગેંગનો ભંડાફોડ થયો છે. આ ગેંગ ખાસ કરીને ખેતરોમાં સૂતા વૃદ્ધોને નિશાન બનાવતી હતી. ગેંગ દિવસ દરમિયાન પશુ વ્યાપારના બહાને ગામોની રેકી કરતી હતી અને પરિવારના સભ્યો વિશે માહિતી મળ્યા બાદ રાત્રે લૂંટફાટ કરવા આવતી હતી. છેલ્લા 6 મહિનામાં આ ગેંગે 6 ગંભીર લૂંટફાટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જો કે અમદાવાદ ગ્રામ્ય લોક સેવા સમિતિએ આ મામલામાં 2 આરોપીઓને ધરપકડ કર્યા છે. સુરતના અમરોલીમાં નકલી સામાન જપ્ત કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે. પોલીસે મળેલી માહિતીના આધારે ગેરકાયદે પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો અને ત્યાં વેચાતો 800 લીટર નકલી ડીઝલ જપ્ત કર્યો. આ મામલામાં પોલીસે 22,70,000 રૂપિયાનું સામાન જપ્ત કર્યું છે અને 2 લોકોને ધરપકડ કરી છે. ગાંધીનગરમાં લવ જિહાદનો એક મામલો સામે આવ્યો છે. ગાંધીનગર શહેરમાં ગંભીર આરોપ લાગ્યો છે કે એક ધર્મત્યાગી યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી અને હિન્દુ નામ અપનાવી એક નાબાલિક યુવતીને પ્રેમના જાળમાં ફસાવી. જાણવા મળ્યું છે કે અલ્તાફ નામનો યુવક, જે પોતાને સાહિલ દેસાઈ તરીકે ઓળખાવતો હતો, છેલ્લા 6 મહિનાથી એક નાબાલિક યુવતીનું યૌન શોષણ કરી રહ્યો હતો. આ મામલાથી પરેશાન થઈ નાબાલિક યુવતીના પરિવારજનોએ અંતે બજરંગ દળની મદદ માંગી. બજરંગ દળના સક્રિય કાર્યકર્તાઓએ યુવકને પકડીને સેક્ટર 21 પોલીસને સોંપી દીધો. ભાજપના નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર વડોદરાના કરજણમાં ગુંડાગર્દીનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે કલ્પેશ ડાંગરે કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક સુરક્ષા ગાર્ડ પર ચાકુથી હુમલો કર્યો. એટલું જ નહીં, આરોપ છે કે પોલીસની હાજરીમાં હવામાં રિવોલ્વરથી ફાયરિંગ પણ કરવામાં આવી અને હોબાળો મચાવવામાં આવ્યો. આ હુમલામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓને સારવાર માટે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની પ્રખ્યાત સીએ વિદ્યાલયમાં પીટીસી કરી રહેલી એક વિદ્યાર્થીની સાથે છેડછાડનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પ્રોફેસર રોહિત ઉપાધ્યાય સામે છેડછાડનો આરોપ લગાવી લિખિત ફરિયાદ નોંધાવી છે. ઘટના થયાના 4 દિવસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીને તેની જાણ કરવામાં આવી. મામલાની ગંભીરતા જોતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા વ્યવસ્થાપન પાસેથી સમગ્ર ઘટનાનું સ્પષ્ટીકરણ માંગ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૌત્રિક જમીનના લેવદેવમાં માત્ર 300 રૂપિયાનું સ્ટેમ્પ શુલ્ક લેવામાં આવશે. જનતા પર જંત્રી પદ્ધતિ આધારે ભારે સ્ટેમ્પ શુલ્કમાંથી છૂટ મળશે. પ્રત્યક્ષ અને પરોક્ષ વારસદારોને આર્થિક રાહત મળશે. મિલકત વહેંચણી સરળ બનશે, જેના કારણે અદાલતોમાં વિવાદ ઘટશે. માલિકીના દસ્તાવેજો વધુ સ્પષ્ટ બનશે અને પારદર્શિતા વધશે. સરળ પ્રક્રિયા થવાથી રાજ્યમાં વ્યાપાર કરવો સરળ બનશે.
ગોધરાના તલવત રોડ સ્થિત ભવાની માઢી મંદિરમાં નિર્દય તસ્કરોએ ચોરી કરી સનસનાટી ફેલાવી છે. તસ્કરોએ દાનપેટી તોડી નગદ રકમ ચોરી લીધી અને પુરાવા નષ્ટ કરવાનો માટે સીસીટીવી કેમેરા તોડવાનો પણ પ્રયાસ કર્યો. જોકે ચોરી દરમિયાન તેમની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલી આ મંદિરની ઘટનાથી લોકોમાં ભય અને ગુસ્સો ફેલાયો છે. જેવર એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી જનસભાને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત વંદે માતરમ અને હર હર મહાદેવના નારાઓથી કરી. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે કહ્યું કે હાલ સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાઈ છે, દુનિયામાં ઈંધણનું ભારે સંકટ છે અને પડોશી દેશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે પીએમ મોદીના નેતૃત્વમાં અહીં કોઈ મુશ્કેલી નથી. હત્યા કેસમાં 8 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલો ભાવનગરના અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપી સુનિલ વિષ્ણુ પ્રસાદ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો. સુરત પોલીસે તેને મહારાષ્ટ્રમાંથી પકડી લીધો. તેણે પોતાના સાથીઓ સાથે મળીને વિનોદ યાદવની હત્યા કરી હતી. આરોપીની ધરપકડ માટે 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. ફાયર વિભાગને સવારે 10:53 ઇમરજન્સીની માહિતી મળી. ત્યારબાદ ફ્લાઇટે સવારે 11 વાગે સુરક્ષિત લેન્ડિંગ કર્યું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ નુકસાનની જાણ નથી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળે મોકલવામાં આવી. નર્મદા પરિક્રમા માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેના કારણે ધાર્મિક સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. મણિનાગેશ્વર મંદિરમાં થનારી ભંડારા યાત્રા રદ થવા અને નોંધણી વગરના સ્વયંસેવકોને પ્રવેશ ન મળતા લોકો નારાજ થયા છે. વિરોધમાં સ્વયંસેવકોએ ધરણા કર્યા અને માંગ કરી કે પરિક્રમામાં જોડાનાર તમામ લોકોને ઓળખ અને સુરક્ષા માટે ઓળખપત્ર આપવામાં આવે. નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ જવા કાઠમંડુ જિલ્લા પોલીસ રેન્જની બહાર લઈ જવામાં આવી રહ્યા છે. તેમને નેપાળ પોલીસે ભક્તપુરના ગુંડુ સ્થિત નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા હતા. ધ કાઠમંડુ પોસ્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં થયેલા જન ઝેડ વિરોધ પ્રદર્શનના કથિત દમન સંબંધે વિનય રાતન હત્યાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ભયાનક આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના ગેસ રિફિલિંગને લગતી હતી. પુરવઠા વિભાગે સ્થળ પરથી અંદાજે 40 ગેસ સિલિન્ડર અને ઇમારતમાં મળેલા ડીઝલ ભરેલા બેરલ જપ્ત કર્યા. અગ્નિશમન વિભાગે મકાન માલિકને નોટિસ આપી જવાબ માંગ્યો, જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 6 લાખ ટન સુધી પહોંચ્યું હોવા છતાં પીસેલી મગફળીના તેલની કિંમત સતત વધી રહી છે અને હવે તે 3,000 રૂપિયા પ્રતિ કેનથી વધુ થઈ ગઈ છે. ગયા વર્ષે વધારે વરસાદ અને મગફળીના પાકને થયેલા નુકસાનને કારણે કિંમતો વધી છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો અને વ્યાપારીઓના બજેટ પર અસર પડી રહી છે. સુરતના પૂણા ગામમાં સિલ્વર ચોક નજીક આવેલી એક સાડી ગોડાઉનમાં આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો. આશંકા છે કે આગથી ભારે નુકસાન થયું છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં આગ નિવારણની કોઈ વ્યવસ્થા ન હતી.